નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે O2 અણુ માટે ચિતાર જોઈ ગયા, બરાબર, જેને શક્તિ સ્તર આલેખ પણ કહેવામાં આવે છે. આ O2 અણુ માટે હતો. હવે એના પછી નાઇટ્રોજન મોનોક્સાઇડ માટે આપણે આજે જોઈએ. નાઇટ્રોજન મોનોક્સાઇડ માટે ચલો, પહેલાં તો નાઇટ્રોજન મોનોક્સાઇડની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ આપણે પહેલાં જાણી લઈએ. ચલો, નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર 1s2 2s2 2p3 આ 7 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની અંદર હોય છે. ઓક્સિજનની અંદર 1s2 2s2 2p4 આ 8 ઇલેક્ટ્રોન હોય છે. એ ટોટલ નાઇટ્રોજન મોનોક્સાઇડમાં 7 ના 8 15 ઇલેક્ટ્રોન હોય છે. ચલો, મેં તમને ગઈકાલે વાત કરી હતી કે ભાઈ જો 14 ઇલેક્ટ્રોન હોય 1 થી 14 સુધી તો તેથી પીની અંદર લેવાનું છે. પણ અહીંયા આપણે 15 ઇલેક્ટ્રોન છે, એટલે ઓક્સિજનમાં આપણે જે પ્રમાણે લીધું હતું O2 અણુની અંદર, કારણ કે O2 અણુની અંદર 16 ઇલેક્ટ્રોન હતા, એટલે આ પ્રમાણે લીધું, એટલે 14થી વધારે જ કહેવાય ને. એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડની અંદર પણ 15 ઇલેક્ટ્રોન છે, એટલે એ પણ 14થી વધારે કહેવાય. એટલે એની અંદર પણ આપણે આ પ્રમાણે જ કક્ષકની રચના કરવી પડશે, બરાબર. ચલો, સૌ પ્રથમ આપણે ચિતારની એક પદ્ધતિ છે એ આપણે પદ્ધતિ પ્રમાણે દોરી દઈએ. ચલો, ધ્યાન રાખજો. ચલો, નાઇટ્રોજન મોનોક્સાઇડ માટે શક્તિ સ્તર આલેખ, એની અંદર સૌપ્રથમ તો પહેલાં આપણે 1s કક્ષક દોરી દઈએ, બરાબર. સિગ્મા 1s પણ એને કહી શકાય. ચલો, અહીંયા કઈ હશે? 1s હશે, અહીંયા 1s, બરાબર. અને અહીંયા આનું નામ આપવું હોય તો સિગ્મા 1s, આનું નામ આપવું હોય તો સિગ્મા સ્ટાર 1s, બરાબર છે. ચલો, આગળ ચલો, અહીંયા હું 2s માટે દોરું છું. ચલો, 2s માટે આ 2s, આ પણ 2s. ચલો, 2s એટલે આ કઈ થશે? સિગ્મા 2s થશે, અને અહીંયા સિગ્મા સ્ટાર 2s થશે. ચલો, આવી રીતે આપણે આવા દોરવાની છે પી કક્ષક, બરાબર. ચલો, પી કક્ષકની અંદર ઉપર તો શું આવશે? તેથી જ આવશે, બરાબર. ઉપરના ભાગમાં તેથી જ આવશે, એટલે એને આવી રીતે દોરવી પડશે. નીચેના ભાગમાં શું આવશે? તો ચલો, નીચેના ભાગમાં આવશે માટે આવશે, બરાબર. કારણ કે 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન, એટલે ઉપર તેથી નીચે માટે. આ કોઈ દિવસ ભૂલવાનું નહીં તમારે, બરાબર. ચલો, એટલે આની અંદર આવી રીતે આપણે દોરીશું. ચલો, દોરી દીધું. હવે આનું નામકરણ કરી દઈએ આપણે. ચલો, આ નામ શું હતું? તમને યાદ હતું? સિગ્મા 2pz. ચલો, આનું પાઈ 2px અને પાઈ 2py, બરાબર. આ પ્રમાણે એનું નામકરણ હતું. હવે ઉપરનું નામકરણ કરીએ તો ઉપર પાઈ સ્ટાર 2px અને આનું પાઈ સ્ટાર 2py, બરાબર. ઉપરનું જે હશે સિગ્મા સ્ટાર 2pz, બરાબર. અને આ પી કક્ષક છે, એટલે પી કક્ષકની અંદર પેટા કક્ષકો કેટલી હોય? 3 હોય, બરાબર. એ પ્રમાણે અહીંયા પણ શું હશે? 3 હશે. ચલો, 3 દોરી દીધી. હવે જે નીચે દર્શાવવાનું છે એ ધ્યાન રાખજો, હું કેવી રીતે દર્શાવું છું, એટલે આપણને કદી ભૂલ ન થાય પરીક્ષાની અંદર, બરાબર. ચલો, આ મેં ચિતાર તો દોરી દીધો. હવે એની અંદર
કયા પરમાણુના કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવા એવા આપણી ઉપર છે. તો મેં તમને વાત કરી હતી કે જે વચ્ચે હોય એ અણુ હોય, એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડનું શું હશે? અણુ હોય, અને આજુબાજુ એના પરમાણુ હોય. દાખલા તરીકે અહીંયા N પરમાણુ છે, બરાબર, અને ઓક્સિજન પરમાણુ જમણી બાજુ. હંમેશા યાદ રાખવાનું, જે પહેલું પરમાણુ હોય ડાબી બાજુ અને બીજો હોય જમણી બાજુ, આવી રીતે ગોઠવી દેવાના. ચલો આગળ વધીએ. હવે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 15 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 15 ઇલેક્ટ્રોન. તો સૌપ્રથમ મેં તમને કાલે જ વાત કરી હતી, 15 ઇલેક્ટ્રોન દર્શાવવાના કેવી રીતે? તો અણુની અંદર પહેલાં 1 2 3 4 5 6 7 8, બરાબર. પછી અહીંયા 9 10 11 12 આવી રીતે. હજી ઇલેક્ટ્રોન બાકી છે તો 13 14. હજી એક ઇલેક્ટ્રોન બાકી, તો ક્યાં જશે? 5 2pxમાં જશે, બરાબર. ચલો 15 ઇલેક્ટ્રોન અણુની અંદર મેં ગોઠવી દીધા. હવે અણુની અંદર જેવી રીતે ગોઠવાય એવી રીતે આજુબાજુ પરમાણુની અંદર પણ ગોઠવવા પડે. હવે ચલો ડાબી બાજુ N પરમાણુ છે, તો N પરમાણુની અંદર તમે જાણો છો કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 6 7. ચલો ઓક્સિજન માટે પણ તમે જાણો છો, ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 હોય. 1 2 3 4 5 6 7 8. આવી રીતે 8 ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં, 7 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં, અને 7 8 ટોટલ 15 ઇલેક્ટ્રોન ભેગા કરો એટલે નાઇટ્રોજન મોનોક્સાઇડ અણુની અંદર વચ્ચે આવી રીતે ગોઠવવાના છે. ચલો આવી રીતે ખબર પડી ગઈ કેવી રીતે ગોઠવવાના. તો આ જે ચિતાર જે થયો એ કોનો ચિતાર થયો? નાઇટ્રોજન મોનોક્સાઇડ અણુ માટેનો ચિતાર થયો. નાઇટ્રોજન મોનોક્સાઇડ માટેનો શક્તિ સ્તર આલેખ પણ એને કહી શકાય છે, બરાબર. તો ચલો મેં પહેલાં પ્રશ્નની વાત તો કરી નહીં. પ્રશ્નમાં આવી રીતે પૂછાય છે કે નાઇટ્રોજન મોનોક્સાઇડનો શક્તિ સ્તર આલેખ દોરી ઇલેક્ટ્રોનની રચના, એનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ જણાવો. આવી રીતે પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો ચલો પહેલી વસ્તુ આપણે શોધી ગઈ, નાઇટ્રોજન મોનોક્સાઇડનો શક્તિ સ્તર આલેખ. એટલે આલેખ આપણે દૂર દીધો, આ શક્તિ સ્તર આલેખ છે, બરાબર. અહીં લખી દઈશું કે નાઇટ્રોજન મોનોક્સાઇડનો શક્તિ સ્તર આલેખ, બરાબર. એટલે આ આલેખ. હવે વાત આવી આલેખ પછી આવશે ઇલેક્ટ્રોનની રચના. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન રચનાની અંદર સૌ પ્રથમ ઇલેક્ટ્રોન શેમાં ભરાયો છે? સિગ્મા 1s. સિગ્મા 1s 2, એટલે એમાં 2 ઇલેક્ટ્રોન હતા ને, એટલે 2. ચલો પછી આવશે સિગ્મા સ્ટાર 1s 2. પછી આવશે સિગ્મા 2s 2. એના પછી સિગ્મા સ્ટાર 2s 2. ચલો હવે સિગ્મા સ્ટાર 2s સુધી પતી ગયો. હવે એના પછી ઇલેક્ટ્રોન શેમાં ભરાય? તો આપણો પાઈ 2px અને એના પછી પાઈ 2py. પણ બંનેની શક્તિ સમાન છે, એટલે એની અંદર આપણે આ રીતે લખવાનું, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, બરાબર. એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે 2 મૂકી દઈએ એટલે બંને માટે આવી ગયા, બરાબર. ચલો એના પછી શેમાં ભરાયેલો ઇલેક્ટ્રોન? સિગ્મા 2pzની અંદર. તો સિગ્મા 2pzની અંદર પણ 2. પણ હજી જો એક ઇલેક્ટ્રોન શેમાં ભરાયો? પાઈ સ્ટાર 2pxની અંદર. તો અહીંયા માત્ર એક જ દર્શાવવાની, પાઈ સ્ટાર 2px. આમ તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py દર્શાવવી પડે, પણ પાઈ સ્ટાર 2pyની અંદર ઇલેક્ટ્રોન છે જ નહીં, તો એ નહીં દર્શાવો તો ચાલશે. તો ખાલી પાઈ સ્ટાર 2pxમાં એક ઇલેક્ટ્રોન છે એ આપણે અહીંયા દર્શાવી દેવાનો. હવે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. ચલો આટલા 8 થઈ ગયા.
હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે ને એ પાઈ 2pxના પણ 2 છે અને પાઈ 2pyના પણ 2 છે. એટલે ટોટલ આમાં કેટલા થયા? 4 થયા. 4ના આટલા સુધી 8 ગણ્યા ને, 4ના 8 12, 12 ને 2 14, 14 ને 1 15 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો નાઇટ્રોજન મોનોક્સાઇડની અંદર ઇલેક્ટ્રોનની રચનાની પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો 15 ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. ચલો બીજું, બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર શું હતું? 1/2 Nb માઇનસ Na, બરાબર. ચલો 1/2 Nb. Nb એટલે નીચેના ઇલેક્ટ્રોન. મેં તમને ગઈકાલ સમજાવ્યું હતું. ચલો 1s કક્ષક માટે નીચે 2 ઇલેક્ટ્રોન છે, 2s કક્ષક માટે નીચે 2 ઇલેક્ટ્રોન છે. પછી આ 2p કક્ષક છે, 2p, આ પણ 2p કક્ષક છે, બરાબર. તો 2p કક્ષકની અંદર નીચે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ને 2 4 ને 2 6. તો ટોટલ આખા અણુની અંદર નીચેના ઇલેક્ટ્રોન કેટલા થયા? અહીંયા 2, 1sમાં, 2sમાં 2 એટલે 4 અને 2pમાં 6 એટલે 4 ને 6 10 થયા. તો અહીંયા Nb કેટલો હોય? 10 હોય. માઇનસ Na. ચલો એમાં ઉપરના 1sના 2, 2sના 2 4 અને 2pનો 1 એટલે 5 ઇલેક્ટ્રોન થયા. 10માંથી 5 જાય તો 5, નીચે 2 એટલે 5/2 અથવા તો 2.5 પણ તમારે લખી શકાય. હવે તમને એક પ્રશ્ન થશે કે બંધ ક્રમાંક, આપણે આગળનો ટોપિક જોઈએ કે બંધ ક્રમાંક એટલે શું? બંધની સંખ્યા. હવે બંધ કદી અડી હોય, 1 બંધ હોય, 2 બંધ હોય, કાં તો 3 બંધ હોય. પણ અહીં અડી એટલા માટે છે કે નાઇટ્રોજન મોનોક્સાઇડની અંદર એ માઇનસ ધરાવે, બરાબર. એટલે આનો મતલબ એવો થયો, 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને 1 ઇલેક્ટ્રોન ઉમેર્યા પછી દ્વિબંધ બનાવે છે. 1 ઇલેક્ટ્રોન ઉમેર્યા પછી દ્વિબંધ બનાવે છે, બરાબર. પણ આપણે અહીંયા ખાલી બંધ ક્રમાંક આલેખ પ્રમાણે દર્શાવવાનો છે, કારણ કે આલેખની અંદર તમે વધારાનો કોઈ ઇલેક્ટ્રોન ઉમેરતા નથી. આ તો લોઇસ બંધારણની અંદર તમારે દર્શાવવાનું હોય તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે એટલે ઉપર માઇનસ લખાય, કારણ કે ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે ઋણ વિભાર ધરાવે એટલે માઇનસ લખાય, બરાબર. એટલે લોઇસ બંધારણ પ્રમાણે હતું. પણ અહીંયા બંધ ક્રમાંક આ આલેખ પ્રમાણે તો 2.5 સાચો જ કહેવાય, બરાબર. ચલો આગળ, ચુંબકીય ગુણધર્મ. ચલો ચુંબકીય ગુણધર્મ કયો હતો? હવે ધ્યાન રાખજો, ચુંબકીય ગુણધર્મની અંદર મેં તમને વાત કરી હતી કે જો એ બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે બધા બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય, અને કોઈ પણ એક જગ્યાએ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન અથવા એક સિંગલ ઇલેક્ટ્રોન હોય તો શું આવશે? અનુચુંબકીય ગુણધર્મ આવશે. તો તમે જોઈ શકો છો બધામાં બેકી છે પણ છેલ્લે એક ઇલેક્ટ્રોન કેવો છે? અયુગ્મિત છે, સિંગલ ઇલેક્ટ્રોન છે. એટલા માટે અહીં લખું છું કે π2px કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોવાથી અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી લખો તો પણ ચાલો, હોવાથી નાઇટ્રોજન મોનોક્સાઇડનો ચુંબકીય ગુણધર્મ કયો થશે? અનુચુંબકીય થશે, બરાબર. અનુચુંબક. તમે આ ચુંબકીય ગુણધર્મની અંદર માત્ર એવું લખશો ને અનુચુંબકીય ગુણધર્મ તો પણ ચાલશે, આ સેન્ટેન્સ નહીં લખવો ચાલશે. આ સેન્ટેન્સ લખ્યું હતું એક સારું લાગે. મેં કાલે O2ની અંદર લખ્યું નહોતું કારણ કે જગ્યાનો થોડો અભાવ હતો એટલે મેં શોર્ટમાં બતાવ્યું હતું. અહીંયા થોડી નીચે જગ્યા હતી એટલે મેં લખી દીધું. ના લખો તો પણ ચાલે, લખવું હોય તો પણ ચાલે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ નાઇટ્રોજન મોનોક્સાઇડનો શક્તિ સ્તર આલેખ, એની ઇલેક્ટ્રોનની રચના લખી, એનો બંધ ક્રમાંક લખ્યો અને એનું ચુંબકીય ગુણધર્મ લખ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ થિયરીની અંદર કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર. નેક્સ્ટ આપણે બીજો ચિત્ર જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવા અણુની વાત કરીએ કે જેમાં 1 થી 14 સુધીના ઇલેક્ટ્રોન હોય. તો 1 થી 14 સુધીના ઇલેક્ટ્રોનની અંદર એક તો કાર્બન મોનોક્સાઇડ છે, એક N2 છે. આપણે જે જોયા
એમાં O2 જોયો અને નાઇટ્રોજન મોનોક્સાઇડ જોયો. O2ની અંદર 16 ઇલેક્ટ્રોન હતા, NOની અંદર 15 હતા. કાર્બન મોનોક્સાઇડની અંદર 14 ઇલેક્ટ્રોન છે, કારણ કે કાર્બનના 6 અને ઓક્સિજનના 8, એટલે 8 ના 6 14. નાઇટ્રોજનની અંદર પણ 14 છે, કારણ કે 2 નાઇટ્રોજન છે N2. એકમાં 14 તો એકમાં 7 તો બીજામાં 7 જ હોય, એટલે 7 દુ કેટલા થશે? 14. તો હવે આપણે આ બે અણુની વાત કરીશું. પહેલાં કાર્બન મોનોક્સાઇડ જોઈએ, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે N2 જોઈશું. બરાબર. ચલો, હવે પ્રશ્ન આ પ્રમાણે પૂછાય છે કે કાર્બન મોનોક્સાઇડનો શક્તિ સ્તર આલેખ દોરી તેની ઇલેક્ટ્રોનની રચના, ચલો, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. ચલો, પેલા કાર્બન મોનોક્સાઇડની અંદર પહેલાં કાર્બનની વાત કરી દઈએ. તો કાર્બનમાં 1s2 2s2 2p2, એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કાર્બનમાં 6. ઓક્સિજનની વાત કરીએ તો 1s2 2s2 2p4, તો ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ટોટલ 8. તો આવી રીતે આમ કાર્બન મોનોક્સાઇડમાં કુલ 14 ઇલેક્ટ્રોન છે. ચલો, હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ ગઈ બંનેમાં, મિક્સ થઈ ગઈ, એટલે 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. હવે આ અણુને આપણે શક્તિ સ્તર આલેખ દર્શાવીએ. ચલો, શક્તિ સ્તર આલેખ માટે પહેલાં તો આપણે એક સરસ મજાનો ઊભો એક સ્તંભ દોરી દઈએ. બરાબર. ચલો, અહીંયા વચ્ચે આપણે અણુ દર્શાવીશું અને આજુબાજુ 2 પરમાણુ. બરાબર. મેં લીટી થોડી આડી દોરી છે, પણ તમે તમારી વ્યવસ્થિત દોરજો. બરાબર. ચલો, તો પહેલાં તો હું 1s કક્ષક દર્શાવી દઉં છું અહીંયા. ચલો, અહીંયા 1s કક્ષક દર્શાવું છું. ચલો, 1s કક્ષક દર્શાવી દીધી. ચલો, 1s કક્ષકની અંદર પણ એક પેટા કક્ષક હોય 1s, આ પણ 1s. ચલો, 1s છે એટલે સિગ્મા 1s થશે અને આ સિગ્મા સ્ટાર 1s થશે. બરાબર. ચલો, હવે 2s કક્ષક દર્શાવીએ. 2s કક્ષક આ થોડું સાઈડમાં જતું રહ્યું, કશું વાંધો નહીં, એ થોડું ચાલો, થોડું આગળ પાછળ. આમ તો આ ચોરસ જે વચ્ચે આવજો, પણ એમાં ભૂલથી લીટી દોરાઈ ગઈ, પણ તમારે વચ્ચે જ દોરવાનું કમ્પ્લીટ. બરાબર. ચલો, આ જે છે 2s, આ પણ છે 2s. ચલો, આ જે નીચેની છે સિગ્મા 2s અને ઉપરની જે કક્ષક છે ખાલી એ સિગ્મા સ્ટાર 2s છે. હવે 2pની વાત કરીએ. ચલો, 2pની વાત કરી દઈએ તો 2pની અંદર સૌ પ્રથમ આપણે ઉપરની દોરી દઈએ. ચલો, ઉપરમાં તો તેથી જ આવશે બધામાં, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. ચલો, ઉપરનું તેથી દોરાઈ ગયું. હવે નીચે પણ તેથી આવશે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 14 છે. તો 14 હોય તો શું આવે? ઉપર તેથી, નીચે પણ તેથી. અને જો 14 પ્લસ હોય તો ઉપર તેથી, નીચે માટે આવે, જે આપણે આગળ જોઈ ગયા. બરાબર. તો આની અંદર પણ શું આવશે? તેથી આવશે. એટલે જોજો કેવી રીતે દોરું છું એમાં. ચલો, તેથી તમે જુઓ, ઉપર પણ તેથી છે, નીચે પણ તેથી છે. બરાબર. ખબર પડી ગઈ એટલે સુધી? એટલે આ પ્રમાણે 2p કક્ષક થશે. હવે 2p હોય તો પીની અંદર તો તમે જાણો છો કે 3 પેટા કક્ષક હોય, 1 2 અને 3. ચલો, 2p, આ પણ 2p. બરાબર. ચલો, નામકરણ કરીએ. નામકરણ તો આપણે જે રીતે કરતા એ રીતે જ કરવાનું, નામકરણમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલો, આ જે 2 હોય ત્યાં પાઈ 2px અને પાઈ 2py, અને જે સિંગલ હોય ત્યાં સિગ્મા 2pz. ચલો, આ બંને પાઈ સ્ટાર 2px
અને અહીંયા પાઈ સ્ટાર 2p વાય અને ઉપરનું સિગ્મા સ્ટાર 2p ઝેડ. આ પ્રમાણે 2p કક્ષક છે. ચલો નીચે આપણે અણુ દર્શાવી દઈએ, અણુ અને પરમાણુ. ચલો હવે આ અણુની અંદર એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. તો કાર્બન પહેલો છે, CO કાર્બન મોનોક્સાઇડનો અણુ. તો અહીંયા કાર્બન પહેલો છે, તો કાર્બન ડાબી બાજુ લખવાનો. તો અહીંયા કયો પરમાણુ છે? કાર્બન પરમાણુ હશે, બરાબર. અને અહીંયા કયો હશે? ઓક્સિજન પરમાણુ હશે. કાર્બન મોનોક્સાઇડ થઈ ગયો. ચલો હવે ઇલેક્ટ્રોન. સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન આપણે પેલા વચ્ચે દર્શાવી દઈએ. ચલો હવે કાર્બન મોનોક્સાઇડની ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 14. તો 1 2 3 4 5 6 7 8. હવે પહેલો ક્યાં જશે? તો પાઈ 2px ને પાઈ 2py માં જ જશે. આગળ પણ એવું જ કરતા હતા, ખાલી અહીંયા મેં માટીની જગ્યાએ તેથી લખ્યું. બાકી ઇલેક્ટ્રોન ભરાવાની તો જે પદ્ધતિ છે એ તો એના જ રહેશે, એમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર. ચલો 8 ગોઠવાઈ ગયા. 9 આ 10 આ 11 આ 12, પછી ઉપર જાય 13 અને આ 14. હવે આપણી જોડે 14 ઇલેક્ટ્રોન જ છે, 15મો ઇલેક્ટ્રોન નથી, એટલે આપણે આટલા સુધી રાખીશું. થઈ ગયા 2 અને 2 4 અને 2 6 અને 2 8, 2 10, 2 12 અને 2 14 ઇલેક્ટ્રોન થઈ ગયા, પતી ગયું. હવે પરમાણુનો ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. તો કાર્બન પરમાણુની અંદર 6 ઇલેક્ટ્રોન હોય, એ આપણે બધા જાણીએ છીએ. 1 2 3 4 અને 5 અને 6. ઓકે. ઓક્સિજન પરમાણુની અંદર 8 ઇલેક્ટ્રોન હોય. 1 2 3 4 5 6 7 પછી 8. ઓકે. તો આ જે થયો એ કાર્બન મોનોક્સાઇડ અણુનો શક્તિ સ્તર આલેખ કહેવાય. કયો? શક્તિ સ્તર આલેખ કહીશું આને, કાર્બન મોનોક્સાઇડનો. ઓકે. ચલો શક્તિ સ્તર આલેખની વાત પતી ગઈ. હવે શક્તિ સ્તર આલેખના આધારે આપણે એની ઇલેક્ટ્રોનની રચના લખવી જરૂરી છે. તો ચલો ઇલેક્ટ્રોનની રચના હું શોર્ટમાં લખું છું, ઇલેક્ટ્રોનની રચના. ચલો ઇલેક્ટ્રોન રચનાની અંદર સૌપ્રથમ સિગ્મા 1s, સિગ્મા 1s એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. પછી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 1s એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. સિગ્મા 2s, સિગ્મા 2sમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. ચલો એના પછી છે સિગ્મા સ્ટાર 2s એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. હવે એના પછી સિગ્મા સ્ટાર 2s2 પતી ગયું. એના પછી શું આવશે? પાઈ 2px ને પાઈ 2py આવશે. પણ એની અંદર બંનેમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે બંનેની ઉર્જા પણ સમાન છે, શક્તિ પણ સમાન છે. તો એને આપણે બરાબર દર્શાવીશું. તો પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. ખબર પડી ગઈ? એટલે પાઈ 2px માટે પણ 2 ઇલેક્ટ્રોન અને પાઈ 2py માટે પણ 2 ઇલેક્ટ્રોન, એટલે એમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા, બરાબર. ચલો પાઈનું કામ પતી ગયું. હવે સિગ્મા. તો એ સિગ્મા 2pzની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. ઓકે. હવે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 14 ઇલેક્ટ્રોન ગણી લેવાના. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને આમાં 4 છે ને, 2 અના ને 2 અના, એટલે 10 ને 4 14 થઈ ગયા. તો અહીંયા ઇલેક્ટ્રોનની રચના આપણી પૂરી થઈ. ચલો ઇલેક્ટ્રોનની રચના પછી જોઈએ આપણે બંધ ક્રમાંક. ચલો વિદ્યાર્થી મિત્રો, બંધ ક્રમાંક. બંધ ક્રમાંક 1/2 Nb માઇનસ Na. ચલો 1/2 Nb એટલે નીચેના ઇલેક્ટ્રોનની વાત કરી દઈએ. અહીં 2 1sના 2 નીચે, 2sના નીચે 2, એટલે 2 ને 2 4. और 2pના નીચે કેટલા છે? 2 અને 2 4 ને 2 6. ઉપરના બધા ખાલી છે, નીચેના 6માં, એટલે 2pના 6, 2sના 2 અને 1sના 2, એટલે ટોટલ કેટલા થયા? 10 થયા. 2 અને 2 4 ને 6 10. ત્રણે કક્ષકમાં નીચેના કેટલા ઇલેક્ટ્રોન છે? 10 છે. માઇનસ Na એટલે ઉપરના જોઈ લઈએ. ચલો 1sના ઉપરના 2,
2sના ઉપરના 2 એટલે 2 ને 2 4 થયા. 2pના 0 છે એટલે ઉપરના એને કેટલા લખવાના? માત્ર 4 લખવાના. ચલો 1/2 10માં 4 જાય તો 6. ચલો 3 દુ 6, 2 2 ઉડી ગયા, કેટલા થયા? 3 આવ્યા. આનો કાર્બન મોનોક્સાઇડનો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 3 આવ્યો. આનો મતલબ એવો થયો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હશે? 3 બંધ હશે. આવું આપણે લોઈસ બંધારણની અંદર ઓલરેડી જોઈ ગયા છીએ. ઓકે, ચલો બંધ ક્રમાંકની વાત પતી ગઈ. છેલ્લે ચુંબકીય ગુણધર્મની વાત કરી લઈએ. ચુંબકીય ગુણધર્મ. ચલો ચુંબકીય ગુણધર્મ કયો આવશે? તો બધામાં જુઓ, બધામાં બેકી ઇલેક્ટ્રોન છે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, મતલબ એક પણ સિંગલ ઇલેક્ટ્રોન નથી. 2 2 2 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા પણ 2. એટલે બધામાં જો બેકી ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ગુણધર્મ કયો આવશે? પ્રતિચુંબકીય આવશે. કયો ચુંબકીય ગુણધર્મ આવશે? પ્રતિચુંબકીય આવશે. એક પણ સિંગલ હોય તો આનું ચુંબકીય આવે, પણ અહીંયા તો એક પણ અયુગ્મિત નથી, બધા યુગ્મિત છે. ધ્યાન રાખજો, અહીંયા આજુબાજુના અયુગ્મિત છે પણ એના ગણતરીમાં ના લેતા ગુણધર્મ માટે. ચુંબકીય ગુણધર્મ માટે હંમેશા વચ્ચેના જે અણુનો ચિતાર જે છે એના પ્રમાણે જ ચુંબકીય ગુણધર્મ નક્કી કરી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નાઇટ્રોજન મોનોક્સાઇડના 15 ઇલેક્ટ્રોન માટેનો શક્તિ સ્તર આલેખ જોયો અને કાર્બન મોનોક્સાઇડ અણુ માટેના 14 ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તર આલેખ જોયો. આ આલેખની અંદર બંને આલેખમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને આવતીકાલે આપણે એક N2 જોઈ લઈશું અને એક F2 જોઈ લઈશું. આ બંને જોઈ લઈશું એટલે ચેપ્ટરની અંદર 99% કામ પતી ગયું. પછી 1% ભાગ છે એટલે 2 લેક્ચરની અંદર આખું આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. હવે ખાલી 2 લેક્ચરની જરૂર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. આવજો.